હે જાઉં કે પાથરા પાથરા છે માઇક કાન લગાડ્યું પણ છે હેલો ફ્રેન્ડ તમને બધા જય માતાજી તો આ બધા કે ને બકનો હલ્લો કરવા બધા બહુ આવતા હતા તો મેં કીધું હાલો આપણે જાવી તો એટલા વીણી લીધા છે અને કારની આવી હવે એટલા જ વીણ્યા છે બહુ જડતા નથી તો એટલા ચાલીમાં મગ વીણ્યા છે ને આમાં બધા એમ કે મગ વીણાવાની શીખું વીણવાની આપણે મગ વીણવા આવી ગયા સીવી છે અને ત્યાં અમારા બેન વીણે છે એનું નામ છે કૃષ્ણાબેન અને બધા છોકરા જો રિંકલ જો બાસ્કુ લઈને જાય છે રિંકલ ભાઈ મૈયા હે રિંકલ તાર મમ્મી ક્યાં ગયા તમારા ઘરમાં બહુ મગ વાવેલા હતા મેં કીધું હાલો ને આપણે વીણી આવી ખાવા હાટું ખીચડી કરવા થાય મગનું શાક કરવા થાય મગ વીણી લેવી તો આપણે પછી શાક ને એવું બનાવાય તમે જો મગ વીણવા આવી ગયા છે આ ઝલો કહેતા હતા ને બેઠા બેઠા વીણવાનું એમ બવણી લાવવાની છે પાણી બેઠા બેઠા હલાય બીજું કાઈ નહીં લાવવાનું બવણી લેવાનું પડે બે પોયરા જો હાલા આવે આમ આપણે કઈ કામ નથી તો થોડું ઘણું આવું કામ કરવી આપણે હલ્લો કે બધા કે હલ્લો કરવા જાય મને શું કહેવાતું છે મગ વીણવા આવ્યા એમ કહેતા નથી ને કે હલ્લો કરવા જાય બધું એવું તો વળી છે એમ કે હંધાય ગામની ભાષા અલગ હોય ભાષા તો અહીંયા અમારા ગામમાં એમ કે હલ્લો કરવા જાવું તો મેં કીધું હું આવું હાલો આજ તો મેં કીધું આરી બેન ઘેરે મૂકતા આવી ને આપણે જઈએ આજ આપણે થોડાક મગ વીણી લેવું ને હા 11 વાગ્યા સુધી વીણશું ને પછી વયા જવું ઘરે તડકાના ન વીણી છીએ આપણે નહીં ઘડીક વીણવી તો બાકી થઈ જાય કેટલા ભેગા કર્યા હા જો મે આવડું મોટું કામ જો દેખાય તો ખરી મને હા જો ઉલટા ગઈ પડી ના પાથરા ભેગા કર્યા હા પાછા લાડ ઓલા પર ગયો પછી એની મમ્મી કે મારે થોડાક છે થોડાક જ થાય ને એ કે મારી બેન ને લાડ છે એ કે મારી બેન છે ને પાથરા હતા ને ગાડી વાળીને ઘેર લેતી આવી છે લાટ જ થાય અને એ પાછા બેઠા બેઠા તોડે તો એમ થોડું કરે બધે નારે વીણી લેવા એમાં શું થાય જો આપણે પછી વીણવા પડે દાડા કોરા થોડા ઘડે તડકાનું કઈ હુજે નહીં આપણને એવું હા મસ્ત આપણે એટલા આમાંથી કેટલા નીકળશે કા હારી લઈ લીધી ક્યાં મસ્તીના છે આપણે હારી હારી શીંગું વીણી લઈએ ચલા હાસો ને પછી આપણે ખીચડી ખાવાની ખીચડી સવાર બનાવવાની ખીચડી મગનું શાક ખીચડી બનાવવાનું હોય આપણે મગ વીણી લેવી નહીં તમે તો વીણો તમે કહેતા હતા મને હું વીણી વીણો હાલો વેણું તો છે કાઈ ના વીણતા તમને ફ્રેન્ડ એમ કહેતો તો વિનોદ કે હું યાર કામ કરાવું છું તો એ ઊભા છે વિનોદને વાળા છે એને ખીચડી બહુ ભાવે ને એટલે વિનોદને મગ વાળા વીણવા વાકા વાળી દીધા છે આપણે તો બે સિંગ આપ્યા છે સિંગ ના આપી છે કોથળીને હારે રાખવાની હોય થેલીને એ નાખવાનું જાણું આગળ આગળ થેલી નાખી દેવાની આમ પસાર મગે થોડાક ઓલા થઈ જાય હા મને બે દીધા હું કે એને જ આવી એને શીંગુ છે શીંગુમાંથી મગ નીકળવાનો આઈ કેતા હતા ટમુ કાકી એને ભાઈ ભાઈ બહુ છે કેટલા છે પાત્રા છે પાત્રા છે પાત્રા હાલો પાથરા પાથરા અમે બાંધીને વઈ જઈ તો વિને બાબા તો કઈ નહીં હરી ગયા હું બધા નગર તો એકલા બધા ન ખરી
ભેગું જેમ તક ટાડા બોર વેરતા હોય ને. દેખાય હારા તડકાના ન દેખાય તડકો નથી લીલું હોય પછી તમને હાલો વયા ગયું મગ ખાવા જેને ન હોય એ બધા વીણવા આવો આમાં કઈ પૈસે દેવા ન પડે મફતમાં વીણી લેવાનું વીણી લ્યો એટલે આપણે મહેનત કરો તમારે પછી રોકાવ સારા કરવાના મહેનત થાય ખાલી મફત તો પછી ક્યાં ને કહેવાય ઈ જ કહેવાય ને એને બાવી દબામ છે આપણે સોડો બધું ભેગો કરી લીધો મગનો તો આ રીતે પડ્યા હોય બધા પડામાં આપણે સોડો પડ્યો હોય ને કોકો પડ્યો કેમ કે બધા પડી તો ન જવા દે કોકો પડ્યો હોય ને તો આપણે ભેગો કરી લીધો એક પાથરો છો આપણે અને હવે છે ને આપણે બેઠા તોડી નાખશું તો આ રીતે આપણે તોડીને થેલી ભરી લીધી છે થોડાક મહિને બહુ જાદે નહીં મહિને કેમ કે થોડાક મોડા આવ્યા હતા વહેલા આવ્યો છે તો લાડ ચડી જશે આપણે ઘેરે લઈ લીધા કેમ થાય આને થાય ન્યાય તોડી નખાય ઘેરે બેઠા તોડી નાખા અહીંયા વીણાય તડકો ન થાય તો વીણવી ખડી પછી વૈયા છે ઘરે જે 10 વાગ્યા છે 11-12 વાગ્યા સુધી વીણીએ તો નાનું એવું બાસ્કું ભરાઈ જાય એટલે ઘણું આપણે 4-5 પાલી મગ નીકળે એમાંથી દેશી મગ કેમ દેશી મગ છે મસ્તીના તો ફ્રેન્ડ આવા અમારા ડેમમાં મગ છે જે લોકોને મગ વીણવા હોય ને ફ્રી મફત કાંઈ નહીં ખાલી આવીને વીણી જાઓ જેને વીણવાના હોય ઈ જાઓ મસ્ત મજાનું મારું ડેમ છે એમાં પણ અંદર મગ લઈને વહી જાય એટલે પડ્યા હોય એટલે ફ્રીમાં વીણી બધા એમ કે હલ્લો કરજો હલ્લો કરવા આવજો તો મેં કીધું એ શું કહેવાતું છે હલ્લો કરવાનું એમ અમારે તો કોઈ જાવ ખેતરમાં હલ્લો કરવાનું હોય નહીં તો મેં કીધું હાલો તો આપણે આજ જોવા જાય મેં કીધું કેમ કે છે હલ્લો કરવાનું શું કહેવાય અમે આજે જોવા આવ્યા હતા મગે હારા હોય કે મગે હારા મગ બહુ મસ્તના છે લીલા જોવા ને આગળ બતાવી દઈ મગે ક્યાં આ મસ્તના પાકેલા છે 2000 ના ભાવ છે કે બહુ મસ્ત મગ છે જો લીલા કસૂર જેવા મગ છે ખીચડી મસ્તીની થાય અને સાથે પણ બહુ સારું છે દેશી છે એટલે નહીં થોડા કાકડા આવી ગયા છે થોડો ખડો બતાવે છે કેમ કે આ હળી ગયેલા ઓલા પાખરને રેટે પડેલા વીણવી તો થોડા ખડેલા બતાવે છે બાકી પાકેલા તો બહુ સારા છે અને જો આવી રીતે છે આના બધા મગ ખાવા 500 કિલા જોઈએ બસ એટલા 5 કિલો હોય તો બહુ થઈ જાય તો આપણે 5 કિલો લઈ લીધા છે આ તો મેં જે એક્સ્ટ્રા વીણવી મજા આવે મગ ભાત ખાવાની ખીચડી ને કેવું છે ખીચડી ખવાય ખીચડી હારી થાય ને દેશી મગ હા, કહેવાય દેશી મગ એટલે ખીચડી હારી થાય મગ ભાત કરાય કેમ કે હારી બેન આપણે મગ ભાતે ખાય ખીચડી ખાય છે અને મગનું પાણી પીવે આપણે થોડાક મગ તો વીણવા પડે એટલે આપણે આવી ગયા તો મગ વીણવા જો આ પાથરો આપણે આખા પડામાં વીણે ને એટલો પાથરો ભેગો થયો એક જ પાથરો થયો એટલે મેં કીધું હાલો આપણે તોડી લઈ બેઠા બેઠા આમ થાય તો ફરીમાં આમ થાય નવરા બેઠા હોય તો હા ઘરે તો કાંઈ કામ નહોતું તો મેં કીધું આપણે વાળીએ ઈ બાને ડેમમાં આટો મારતા આવી અને આપણે ખાવાની વસ્તુ પણ થઈ જાય એટલે મગ વીણી લઈએ તો આપણે મગ ખાવાના થઈ ગયા અને આપણે ટાઈમ જાય તો ન હોય એટલે આપણે વાળી આવી જઈએ ઘડી સાપડી એટલે આપણે ટાઈમે વયો જાય અને ખાવાની વસ્તુ જડી જાય આપણને તો અમે આવ્યા હતા ડેમમાં આવ્યા એટલે મગ વીણવા આવ્યા હતા તો મગ વીણી લીધા તો આજના વિડીયોમાં બસ એટલું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હાલો હવે મગ વીણી લઈએ હવે બહુ વીણવા મળે આ પાછળ ખીચડી કરવા થાય. ખીચડી કરવાની